બેસી જાઓ બાપ, જગ્યા મળે અહીંયા. આમ સામા બેહો, માં હામાં બેટા, અને મોબાઈલ બંધ રાખજો. બેસી જાઓ બેટા, મોબાઈલ સ્વિચ ઓફ રાખજો. બોલીએ મોગલ માતની. વાહ, બેસો બેટા. હવે આજે સોમવાર, માની આરતી 7 વાગે થાય છે બાપ. માં 18 વરણની છે બાપ. એ મિત્રો 18 વરણ દીકરા દીકરીઓ મોગલ ધામે કોઈ હાલી જ ન આવીશો. કોઈ જરૂર નથી હાલીને આવવાની, ઉઘાડા પગે અપવાસ કરવાની જરૂર. માને ફક્ત તમારો ભાવ જોઈશ. કારણ જ્યાં શ્રદ્ધા છે ત્યાં કોઈ પુરાવાની જરૂર નથી બાપ. એમ માં કોઈને દુઃખ દેવાનું કામ નથી કરતી, દુઃખ લે છે. અને જે આપણે દુઃખી થાય છે આપણા કર્મને આધીન છે. એમ જે માણસના ભાગમાં લખેલું છે, થવાનું છે, એ થાયને જ રહે છે. એમાં પછી ખોટા રસ્તે જવું, ખોટી અંધશ્રદ્ધામાં જવું, આ બધો વિનાશનો પાયો છે. કહેવત છે, દુઃખ પડે ડરીએ નહીં, ડરે દુઃખ ન જાય, પણ સૌ દુખડા દૂર થાય એવા સમરીએ હરદમ સાંભળા. બને એટલો ભક્તિભાવ દયામાં જીવ રાખો. કોઈ માણસનું સારું થતો તો આંગળી સીંધો, આંગળી સીંધવાનું પૂન છે. બને એટલા કોકના દુઃખમાં ભાગીદાર બનો. કોઈ માણસનું જોઈને રાજી થાવ. કોઈ દુઃખી હોય તો એનું જોઈને પણ આપણે પસ્તાવો કરવો, એ એક પ્રાર્થના છે. પણ 18 વરણ કોઈની બુરાઈ ન કરશો, કારણ કે બુરાઈ જેને જેને કરી છે ને એની હાલત બગડી ગયું છે. માં રક્ષણ કરવાનું કામ કરે છે. ઘણા હાથમાં તરવાર્યું ડેંડા પકડી પકડીને ઠેકડા મારે છે અને બહુ દુઃખી કરે છે. હા, બહુ દુઃખી કરે છે. દુનિયાને દેખાડવાની જરૂર નથી. દુનિયા બધી સમજેલી જ છે અને જાણે છે. કોઈ ખોટા ફેમેસ ન થાવ. માની ભક્તિ ભાવ કરો, પૂજા પાઠ કરો, કોઈને ખવડાવો, ખવડાવીને રાજી થાવ, કોઈનું ખાઈને રાજી ન થાવ. આની ઠેકડી ન થાય, આની પૂજા કરાય. માની બને એટલી સેવા કરો. નાયા ધોયાથી કામ નથી કરતી. તમારું અંદર જે આત્મબળ છે એને ધોઈ નાખો. એમાં કોઈ જાતનો મિલાવટ ન રવા દો. ભાઈ બંધ કરી દેજો. એ ચોખ્ખું રાખો અંદરનો હૃદય. જે ભાગમાં માંડેલું છે થવાનું જ છે અને થાયને જ રહેશે. પેલા બ્રાહ્મણો બાણ મારતા, હજી છે ક્યાંક જોવા મળે છે, ક્યાંક ક્યાંક. હો, પણ રાજાઓ મહારાજાઓ ગાંડા નતા.
બ્રાહ્મણો જે કહેતા બાણ મારી દેતા, હવે આ વસ્તુ નષ્ટ થઈ ગઈ છે, ક્યાંક જોવા મળે. કારણ કે હર ભજવું હક બોલવું દોનો બાતા વલ, એ નરને ઉતરે ની આઠો પર અમલ. ભાઈ સેવ કાંઈ જાણો ભાર્યો બાપ એમ આ સમજો જરી. જે ભાગમાં લખેલું છે થવાનું છે, થાય જ રહેશે. એમ વઢવાણ રાજવી, હું એને ખાલી પોઈન્ટ આપું છું. કેવા રાજાઓ હતા. રાજાશાહી ખરાબ નથી હો ભાઈ. જો તમે વાતો કરતા હોય તો ખોટી વાત છે. બધા રાજાઓ ખરાબ નતા. રાજાઓ ક્યાંક થઈ ગયા દેશ માટે, રયત માટે, ધર્મ માટે, ગામ માટે, દીકરી માટે ક્યાંક બલિદાનો આપી દીધા છે. વીર ગતિને પામી ગયા છે. આજ એના પાળિયા પૂજાય છે. હું તમે 12 મહિને એના નિવેદ કરી છે. બાકી સમાજમાં નડતા હોય ને ઉભા એના નહીં, પણ 18 વર્ણને જેને કહેવાય સાથમાં લઈ હાલતા હોય ને, એમ અમારી જગદંબા એવી દેરડી, આઈ જાનબાઈ ની દેરડી. હું આ પોઈન્ટ આપું છું. દુકાળ પડ્યો પણ જાગતી જોઈ ગામના 5 જણા આવે કીધું કે માં પાણી છે ને શું કરવું, માં રસ્તો આપો. હું એક જગદંબાની વાત કરું છું, ચારણની આઈની વાત કરું છું. કે માં પાણી નથી. માએ કીધું કે આ જગ્યાએ તમે વાયુ ખોદાવો, પાણી આવીશ. તેદી હતા માણસો. હજારોમાં કદાચ છે 995 માનતા 5 જણા ઈંગારિયા હોય એની જરૂર છે. કેમ થાય છે? માએ કીધું પાણી આવશે કે નહીં આવે. આ ચારણની આઈની વાત કરું છું, જાનબાઈની વાત કરું છું. જે આજની તારીખમાં જાનબાઈની દેરડી કહેવામાં આવે છે. માનો આદેશ, વાયુ ખોદવાનું શરૂ કર્યું, પાણી આવ્યું. 18 વરાણ એ વાયમાંથી પાણી પીવે. આજે હું ચારણ જગદંબાની વાત કરું છું. આઈને કોઈની આભડછટ લાગતી નથી. આભડછટ બોલે એની માને લાગે છે. માને આભડછટ લાગે? કોઈ દી આઈને આભડછટ નથી લાગતી, બોલવાથી લાગે છે. હું નીચો તું ઊંચો. નહીં 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 નહીં. કામ એવા કરો જેથી તમે નીચા નો દેખાવ. દીકરાને ગામે થઈને ચડાવ્યો. એ કે માએ 18 વર્ષને પાણી પીવાનું કીધું. અમને વેમ પડે છે. જો તું માંદો થઈ ગયો, ફલાણો માંદો થયો. અત્યારે કેમ અંધશ્રદ્ધા થયું છે એમ. તેદી આ ઘોઘરી હતી. ભલામણા અમે માને કહી ન શકી, અમારી જીગર હાલે નહીં. જાનબાઈ માને તમે દીકરા છો, તમે કહી શકો. ડગડી બેહાર દીધી બરોબર. દીકરાએ માને જઈને કીધું, માં આ વાયમાં તમે 18 વર્ષને પાણી પીવાનું કીધું છે કે? હા બેટા. કે માં કાલે આ વાયમાં અમુક વરણને પાણી નહીં પીવા દઉં. આ જોવા માની તાકાત. કે બેટા હવે 2-4 મહિના છે, ઉપરવાળો હારું કરશે, વરસાદ આવશે, પછી આપણે કોઈને નહીં કહેવું પડે. બેટા અત્યારે માણસ ક્યાં પાણી પીશે? કે નહીં માં
તમે હા પાડો તોય ભલે, ના પાડો તોય ભલે. સવારે અમુક વરણનું પાણી નહીં પીવા દઉં અને ભરવાય પણ નહીં દઉં. અને માની પ્રકૃતિ ફેરી કેની? જાનબાઈની. કે બેટા હવાર પડે તો તું જાને, હવાર પેલા તો હું જાનબાઈ તને ભરખી લઉં. આ જગદંબા આને આઈ કહેવાય. એમ મા પાસે મર્યાદા છે. માને આ ભરસત તમારા બોલવાથી લાગે છે. એક પછી એક વઢવાણ, રાજવી, દુકાળ એવા પડ્યા. આ કાયમ માટે મેં ચારણ કવિઓ દુઆ બોલ્યા છે. ગાયે મકોડા ભરખ્યા, સ્ત્રીએ ભરખા એના બાળ. હવે વેલો વળીને લાખા ફલના તારા દેશમાં પડ્યો દુકાળ. આવો દુકાળ. રાજવીને ચિંતા થઈ. કોણ? વઢવાણના. રૈયતે રાડ નાખી રાજા પાસે. હે રાજવી, અમે રૈયત ક્યાં જાય? હવે રસ્તો કરો તમે. માલ ઢોર પશુ પક્ષી તો નથી, એને પાણી મળતું, પણ માણસને નથી મળતું. ક્યાં જાય? અને હુકમ થઈ ગયો કે ભાઈ પંડિતને બોલાવો. શું કીધું? પંડિતોને બોલાવો. અત્યારે આપણે ભૂદેવ કહીશ, બ્રાહ્મણ કહીશ, મૂળેક. કેવા પંડિત હશે? પંડિતને બોલાવ્યા, ઉતારો આપ્યો. ઉતારામાં સમજી ગયા ને? અમુક નહીં હતા ના, 21મી સદી નહીં સાંભળે. ઉતારો આપ્યો. મિત્રો તમે સુરેન્દ્રનગરમાં જાઓ, હજી યાદી છે. ક્યાં આ વસ્તુ લેવી છે, ક્યાં મળી છે? તો એમ કહી દેશે લીંબડીના ઉતારે, કે કહેશે ધાંગધ્રાના ઉતારે. આ ઉતારાથી ઓળખાય. એમ પંડિતને ઉતારો આપ્યો, સન્માન આપ્યું. પંડિતને કીધું રાજવીને બોલાવો, સમય છે. અને રાજવીને કયો પોતે સામેથી મને પૂછે એટલે મને જોશ જોઈ આપું. રૈયત ભેળી થઈ શું નિર્ણય આવે છે? આ હું મારી રીતે ચારણ ભાષામાં બોલું છું. અમુક આ છેડા થયા છે ને, અહીંયા મને વાંધો છે. કીધું પંડિત, વઢવાણ નો રાજવી છું અને મારી રૈયત વલખા મારે છે. ઉપાય? રૈયત માટે હું જીવ દેવા કુરબાન થઈ જઈશ. રૈયત માટે હું જીવ આપી દઈશ. જે પણ જોતું હોય એ મારા પ્રાણ આપી દઈશ, પણ મને રસ્તો બતાવો. મારી રૈયત પાણી વિનાની વલખા મારે છે. આ રાજવીની વાત કરું છું, આ રાજાની વાત કરું છું. પંડિત હાથમાં ટીપણું લીધું. પેલા ટીપણું કહેતા, હવે આપણે પુસ્તક કહી છે, ચોપડા કહી છે, જે કહેતા હોય. ટીપણું લીધું ત્રાંબાના પન્ના, એના ત્રાંબાના આવે ઉર્દુ ભાષામાં. 1 2 3 11 પન્ના ફેરવા અને આવ્યું કે રાજવી આ જગ્યાએ આ ઠેકાણે
આ સમય સોઘડીએ તમે વાયુ ગાળી છે અહીંયા? આ હું પંડિત ની વાત કરું છું કે હા પંડિત, ઈ તો વાયુ અમે ગાળ્યું છે પણ પાણી નથી એમાં. એમાં નથી. આ જગ્યા સાચી છે. ઈ જ ચોઘડીએ, ઈ જ સમયે, ઈ જ તારીખ વાર તજ, પણ એમાં પાણી નથી, વાયુ ખાલી છે. વાત સાચી છે રાજન. પંડિતે આંખ બે બંધ કરી દીધી. આંખમાંથી જેને કહેવાય બોર જેવા આંસુ પડ્યા. કેને? પંડિત ની આંખમાંથી. રાજવી કીધું, પંડિત કેમ તમારી આંખમાં આંસુડા આવી ગયા? તમે કઈ બતાવવા માંગતો હોય વાત કરો. એનો જે કઈ રસ્તો હોય, જે કઈ એને દાન આપવું હોય, જે દક્ષિણા આપવી હોય, કઈ કુરબાન કરવું હોય, કોઈ મારા જીવની બલિ ચડાવી હોય, તો હું આ બલિ નહીં, આ બલિની ઘો છે, કદાચ મારું શરીર હું સમર્પણ કરી દઈશ, પણ મને રસ્તો બતાવો. રાજવી, હું પંડિત છું, મારી આંખમાં આંસુ કોઈ બીજું નથી, પણ આંસુ એટલા માટે આવ્યું છે, કદાચ હું મારું બલિદાન દઈ દઉં, તમારું દઈ દઉં, પણ આંસુ એટલા માટે આવે છે કે આમાં મોર બધા દીકરો અને દીકરાના ઘરના જો બે આમાં પ્રાણ આપી દે, વીર ગતિને પામે, તો પાણી આવે. ઓહો, એવું છે કે હા, તો કે એક રસ્તો કરો ને મારા માટે, હું કદાચ છે મારા પ્રાણ આપી દઉં, હું મારા પ્રાણની આહુતિ આપી દઉં. નહીં રાજન, તમારો દીકરો અને દીકરાના ઘરના બે માણસ આમાં બલિદાન આપે. આમ બલિદાન પાછો શું કામ? આ શબ્દો ખરાબ છે. પોતાનું સમર્પણ આપી દે તો પાણી આવે, નકર શક્ય નથી. આ બાણ મારી દીધું કોણે? પંડિતે. હુકમ છૂટી ગયો. કીધું અહીંયા પાછા ઘણા ગીત બોલે છે, આ વરણામના છે. હુકમ થઈ ગયો, દીકરાને બોલાવો, આપણા કુંવરને. કીધું કુંવર તો પોતે સીમાડામાં ઘોડા ખેલવે છે, બોલાવો. બોલાવ્યા કુંવરને. બોલો કે બેટા એનું આ ગીત છે. એટલે કીધું કે બેટા પંડિત આવ્યા છે, એમને જોશ જોયા છે, પણ આ વાયમાં પાણી દીકરો અને દીકરાના ઘરના જો બે આમાં સમર્પણ આપી દે તો પાણી આવે, નકર આવે નહીં. ઓહો, ઈ વાત છે બાપુ કે હા બાપુ, હું તમારું લોહી છું, હું તમારું સંતાન છું. બેટો બાપ તણો છેલે ચાલે નહીં તો જનની કાઉ જણે વહમું લાગે વેરડા. બાપુ તમારું સંતાન છું, મને વિશ્વાસ છે, પણ બાપુ એક કે બેટા કેમ કે પારકી જણીને તમારે પૂછવું જશે, કારણ કે એમાં અધિકાર આપણો નથી. કારણ કે આ તો જીવની આહુતિ આપવાની છે, સમર્પણ કરવાનું છે. સમાચાર મોકલ્યા અને વાઘેલાના દીકરી કુંવરને ધવરાવે છે. કીધું કે આપને હુકમ થઈ ગયો છે, બોલાવે છે. એ વખતની મર્યાદા પડદે વાતો થાય. કીધું બેટા
મહારાજે કીધું છે, પંડિતે આ વાવ જે છે એમાં દીકરો અને દીકરાના ઘરના જો બે આહુતિ આપે પોતાના દેહની, તો આમાં પાણી આવી છે. હરખથી તૈયાર થયો રાજપૂતાણી, હરખથી ચૂંદડી મોડિયો લે આવો. અભિષેકને તૈયાર કરવામાં આવ્યા. પણ એ રાજપૂતને મરવામાં એક હરખ હતો કે રયત માટે કદાચ સૌ બલિદાન આપી દઉં તો કુરબાન છે, કારણ કે મારી રયત માટે છે. અમે રયતને સુખી સુખી અને દુખે દુખી છે. અમે આ રાજાની વાત કરું છું. ઢોલ નગારા. મેં તમને કીધું ને, સ્ત્રી પાત્રો અભયસંગના ઘરના જે હતા રાજપૂતાણી વાઘેલાના દીકરી હતા ને એટલું કીધું. રયતને સગાવાલાને કે દાદાને કહી દો અમને વાતે ગાતે વાવે પુગાડે, પણ કોઈની આંખમાં એક આંસુ ન આવવું જોઈએ. આંસુ લઈ આવો પણ હરખ ના લઈ આવજો. દોનો દંપતિ કુળદેવીને પગે લાગી ગયા. એમના ગુરુજનોને પગે લાગી ગયા. હાલતા થયા. જે આજની તારીખમાં માથા વાવ વઢવાણ એને બીજું કે છે, બીજું કે જે કહેતા હોય એમ હાલતા થયા. અભયસંગે પહેલો પગ મૂક્યો. વાઘેલાના દીકરી ના પાડી, નહીં રાજપૂત, પહેલો પગ મારે મૂકવામાં આવે, કારણ કે હું એક સ્ત્રી છું. સમાજ 18 વરણ દીકરીઓને લક્ષ્મી માને છે. તો હે રાજપૂત, પહેલો પગ મને મૂકવા દો. પગથિયે પહેલો પગ મૂક્યો. અભયસંગે મૂક્યો પહેલો પગ અને તળિયે પાણી ઝબક્યું. બીજું પગથિયું, ત્રીજું પગથિયું કરતા કરતા 7 પગથિયા આવ્યા તો ગળા સુધી આવી ગયું પાણી. કેટલી એની ભક્તિ, કેટલી એનામાં પવિત્રતા, કેટલી એની જેની કહેવાય તે સંસ્કારો. રૂવાડું નો ડગ્યું પણ ગળા હતી પાણી આવ્યું એટલે અહીંયા હોય ને પાછા મારા જેવા આપણા માથે હાલે ને. ઈ કે બીજું તો ઠીક, આ બે માણા સમાજ માટે, રયત માટે પોતાના દેહના આહુતિ આપી દેશે તો પછી આનું પાણી કોણ પીશે? આ સમાજમાં હોય ને, કોણ પીશે? તઈ વાઘેલાના દીકરી બોલ્યા, પીશે પશુડા, પીશે પંખીડા અને પીશે વઢવાણના લોકો. શું કીધું? પંખી પીશે, પશુ પીશે, મારા પીશે. આ એનું મોટું ગીત છે વરણામનું. અને 8મા પગથિયે જ આ પગ દીધો, ચૂંદડી અને મોડીઓ તરી વેળ્યા. બે દોનો દંપતીની દેહુ ઉપર તરવા માંડી. આ વઢવાણ રાજવીની વાત છે. પણ આ તો ખાલી પોઈન્ટ આપ્યો છે, તો એ પંડિતો કહેવાય છે. જે પંડિતોએ બાણ મારી દીધા, આ હું ખાલી પોઈન્ટ આપું છું. આ બહુ મોટી વાત છે, કારણ કે આનો કોઈ પાર ન આવે. અને આ 600 પન્નાની ચોપડી લખે ને, છેલ્લે સમાપ્ત લખે,
શું તમારા બાપનું છે? તમે સમાપ લખો. આ ન થાય સમાપ. જેને ત્યાગ કરી દીધો પ્રજા માટે જેને જીવનની આહુતિ આપી દીધી ઈ પૂજાય. આજની તારીખમાં પણ વઢવાણ જાઓ, માણા અહીંયા દર્શન કરવા આવે છે દેશ વિદેશના. આ રાજવી એમ જામ રાવણ. આનો એક પોઈન્ટ દઉં છું. જામ રાવણ ને માથું ન ઉતરતું ભાઈ. શું નતું ઉતરતું? માથું. હું ચારણની ભાષામાં બોલું છું, કારણ કે ચારણો કોઈ દી શબ્દોનો અન્યાય ન થવા દે. અન્યાય થયો એ ચારણ ન્યાય કરવા વાળો છે. માથું ઉતરે નહીં. તે દી હતું આ બધું અંધશ્રદ્ધાનું, દોરાન ધાગાન ઓલ્યું પણ રાજવીનું માથું મટે નહીં. ક્યાંક કરાયું પણ માથું ન ઉપડે, મટે નહીં. હબાક આવે તાળવામાં સમજી ગયા? તાળવામાં અહીંયા એમાં એક માણસે કીધું, કારણ નાનો માણસ વાત કરે ને એમાં સમજી લેજો એ વાત બહુ મોટી હોય હો. અને નાનો માણસ જે વાત કરે ને એમાં ક્યાંક રહસ્ય હોય. એટલે રાજવીને માથું ન ઉતરે. કીધું બાપુ મેં વાત સાંભળી છે, પંડિત છે, થઈ થવાની કહી દઈશ. અને વાતે સાચી ભાઈ, દરદ માટે માણા બધા ઓહડ કરાવે અને કરાવે છે ને. આયા ને તું આપણે કહી છે ને, આ દવાખાને ઓલા દવાખાને, આ વૈદ ને ઓલા વૈદ, હાલો અહીંયા લઈ જાઓ, તાંત્રિક પાસે લઈ જાઓ, અહીંયા લઈ જાઓ, આપણે કહી છે ને એમ. રાજવીએ માણસને બોલાવ્યો કે ભાઈ મને ચોમાહામાં તો હબાકા આવે છે, હું હોઈ નથી શકતો. સુમાહાના ભાઈ બેસી જાઓ. 4 મહિના મને એવું માથું દુખે છે, તું ખાઈ નથી શકતો, હોઈ નથી શકતો. હા રાજવી, પણ એક પંડિત છે, થઈ થવાની કહી દે છે. આ હું પંડિતોની વાત કરું છું. ઈ કુંડળી જોઈ બાણ મારી દેતા હતા. ઘોડેશ્વરને તૈયાર કર્યા, પંડિતને બોલાવ્યા. પંડિતે કીધું, રાજવી મને એકાંતમાં 2 દિવસનો સમય આપો. કેમ કે મારે એકાંતમાં 2 દિવસ અનુષ્ઠાન કરવા છે. કોણે કીધું? પંડિતે. કાંઈ વાંધો નહીં. એકાંતમાં પંડિત અનુષ્ઠાન કરે છે. રાજવીને કીધું કે હું એકાંતમાં અનુષ્ઠાન કરું તો જે મારો હવન છે એમાં તમારો એક માણસ એ હવનને જાગૃત રાખે જ્યાં સુધી મારું 2 દિવસનું અનુષ્ઠાન પૂરું ન થાય ત્યાં સુધી. કાંઈ વાંધો નહીં. એક દી બીજો દી પંડિતે કીધું ભાઈ હવે આ હવન અને અબોટ પાણીથી ઠારી નાખો, વહેતા પાણીમાં પધરાવી દો અને રાજવીને મારા સામે બોલાવો, પછી હું રાજવીને વાત કરું. તાસીરો જોવા કોણ ન આવે ભાઈ? આવે ને. પણ જે પંડિતને તેડવા ગયા હતા ને એને વિશ્વાસ નતો.
સમજી ગયા ને? એ પંડિતનું અપમાન કર્યું તો હડાહડ. કોણે? એના ઘરવાળીએ. એટલે રાજવી આવ્યા, આસન આપ્યું સામે, પંડિતને હામાં બેઠા. પંડિતે આંખ બંધ કરી કહી દીધું કે હે રાજવી, તમે ગયા ભાવમાં શંકરની લિંગ ઉપર કમળ પૂજા તમે કરેલી છે. હા, પછી એ કમળ પૂજા તમે કરી છે, તમારું મસ્તક રડી અને નીચું ગયું છે, અને એ મસ્તક દટાઈ ગયું છે, અને એ માથે ધૂળ વળી ગઈ છે. એ ખોપરી છે, ખોપરીમાંથી અળણી હોહરી નીકળી છે, અળણીનો હોટો. હા, અને પવન હોય, વરસાદ હોય, અને હલે એટલે તમારું માથું વધારે દુખે છે. હા બરોબર છે, વાત સાચી છે. ચુમાહામાં મને રહેવાતું નથી, એટલું દુખે છે. પણ જે તેડવા ગયા હતા ને એને વિશ્વાસ નતો. ઈ કે આ પંડિતનું ધડાધડ અપમાન કર્યું હતું અને રાજવી વાતમાં આવી ગયા. કાંઈ વાંધો નહીં, પણ કહેવાય તો નહીં. એટલે રાજવીએ કીધું કે આ કઈ જગ્યાએ છે? ઢેલડી નગરની બાજુમાં. મોરબીનું નામ સાચું ઢેલડી નગર, કે જ્યાં મયુરધર રાજા થઈ ગયા. મયુરધ્વજ એના ઉપર મોરબી નામ. આ આપણે ક્યારેક બોલશું મોરબીનો ઇતિહાસ. એમ મોરબી અને વાંકાનેર બેની વચ્ચે ધનેશ્વર દાદાનું પુરાનું ઇતિહાસી ધામ છે, મંદિર છે. અને એ જડેશ્વર દાદા ની લિંગ ઉપર ગયા ભાવમાં તમે કમળ પૂજા કરેલી હતી, અને મસ્તક તમારું રડી નીચે આવ્યું ને એમાં અળણીનો હોટો નીકળ્યો છે. એ આમ હલે છે, તમારી આ એ ખોપરીને અડે છે, તમારી અહીંયા આમ ખોપરીમાં માથું ચડે છે અને હબાકા આવે છે. આ હું પંડિતની વાત કરું છું, જેને કહે બાણ માર્યા પછી વાત પૂરી થઈ જાય. કીધું પંડિત તમે હારે આવો. પંડિત કે મારું હું કામ ના હારે આવો? એમાં વાતું કરે ને, ખોપરી નિહરે તો સારું છે, નકર આ પંડિત નું કેમ થાય છે? હોય ને વાતું કરવા વાળા. પોતો પંડિત હતો ભલા માણા, પરશુરામનો પરિવાર હતો, જેને બાણ મારી દીધું હતું. રાજવી કીધું આનું કઈ દેશમાં માથું ગઈ? કે આ બાજુ. ખોદો. ખોદ્યું. એમ નહીં રાજવી, તમારા માણસો ખોદે, પણ હું કહું એમ કરો. શું? અહીંયા આને માન આપો. તમારું શરીર, તમારી છાતી માના ખોળે અડાડો. રાજવી ખોળે અડાડો અને નમન કરો. 3 વખત પગે લાગો, પછી ખોદવાનું શરૂ કરો. રાજવી નમન કર્યા, પગે લાગ્યા, ખોદવાનું શરૂ કર્યું. ખોદતા ખોદતા અળણીના મૂળમાં ગયા ખોપરીઓ, હાડકું, હોરો. કારણ કે આ તો રાજા હતો ભાઈ, ઘાણીમાં નાખીને તેલ કાઢે અને મારાવ. એટલે કીધું આ તો જામનગર છે ભાઈ, આ રાવળ પરિવાર છે, જામ રાવળ ગમે ઈ કરે. તો ખોદ્યું. ખોદી ખોપરી આવી 2.5-3 ફૂટે. દરબાર, હે રાજવી, આ તમારું દરદ જોઈ લ્યો. અળણીનો હોટો સીધો કેમાંથી નીકળ્યો છે? એ કે ખોપરીમાંથી. હવે આ હલે છે, ઈ ખોપરી મેં અડે છે, અહીંયા તમારી ખોપરીમાં હબાકા આવે છે. વાહ વાહ પંડિત. ખોપરી લીધી, અળણીને કાઢી ત્યાંથી. કીધું હવે આ ખોપરીને બ્રાહ્મણો દ્વારા
મંત્રો દ્વારા અભિષેક કરી એને જે આપણા રાજ તરફથી જે રિવાદો હોય એ રિવાદોથી એને ગંગાજી અથવા નારાયણ સરોવર ગમૈયાને તમારે પધરાવવાની છે. એ ખોપરી લીધી, વાહતે ગાતે બ્રાહ્મણોને ભેળા કર્યા, બ્રાહ્મણો મંત્રો જાપ ચાલુ કર્યા અને એને પછી સન્માન ઇજ્જતથી જે રિવાદો રાજમાં આવતા હતા રાજવી પરિવાર તરફથી રિવાદો પ્રમાણેની વિધિ અનુષ્ઠાન બ્રાહ્મણો દ્વારા કરી અને એ ખોપરીને જેને કહેવાય પધરાવવામાં આવી. આ બ્રાહ્મણો હે આ વસ્તુ છે. આ રયત, આ રાજા પણ મૂળ રયત માટે. એક ખરાબ હોય ને બધાને ખરાબ ન ગણાય. એકાદો રાજા લોભિયો થઈ ગયો બધા નો લોભિયા ગણાય. આ બહુ મોટી વાત છે. એમનું નથી બાપ. એના ગીતો ગવાતા એક એક ગીતમાં જેના વર્ણમ છે બાર બાર વર્ષે નાવણ ગળાવ્યા, નવાણે નીરતે દિનો આવ્યા રે. પાણી નતું આવ્યું. જાણ કરજો સીડો એમ કરી બોલો, દીકરો ને વહુ પધરાવો રે. જાણ કરજો સીડો એમ કરી બોલો, દીકરો ને વહુ પધરાવો રે. આ મોટા ગીત છે, વરણામના ગીત છે. આરતીનો સમય થઈ ગયો છે તો બેટા આરતી પૂરી થાય બધા પ્રસાદી લઈને જાજો અને ધૂણવાનું આવતું બહાર વ્યા જાજો. પણ મોબાઈલ સ્વિચ ઓફ રાખજો બાપ. હવે આરતીનો સમય થઈ ગયો. 5 જ મિનિટની વાર છે બાપ. આ પરિવાર આપા આવી ગયા તો આપાને કે બાપ આવો, તૈયારી કરો. બોલ મોગલ માતની